ગુડ મોર્નિંગ ફ્રેન્ડ, જય માતાજી, જય સ્વામિનારાયણ, જય સિયારામ. કેમ છો બધા? મજામાં? તો આજનો આપણો વ્લોગ સ્ટાર્ટ થઈ ગયો છે પરમેશ્વરી બાના હસતા ચહેરા સાથે. હા, હેલો પરમેશ્વરી. હેલો હેલો. જય માતાજી, જય માતાજી. હા, યોગી ક્યાં યોગી ક્યાં ગઈ આપણી દીદી? દીદી ક્યાં? યોગી દીદી ક્યાં? યોગી દીદી ક્યાં ગઈ? ક્યાં ગઈ યોગી દીદી? ક્યાં? તો યોગી બેન ગયા છે રાજકોટ, પણ આ વખતે ઘડીએ વળીએ ફોન કરે છે, મને તેડી જાઓ બીજા દિવસથી, કે મને યોગેશ્વરી કે પરમેશ્વરી વગર નથી ગમતું, મને તેડી જાઓ. એના પપ્પા એવું કીધું કે હું મંડેના આવીશ વિઝિટમાં, ત્યારે તને તેડી જઈશ. તો કે વાંધો નહીં. અહીંયા એવું વેન કરે છે કે મને ગોલો લઈ દો ને ગુલ્ફી લઈ દો ને સોડા પીવડાવો ને, નકર મને ઘરે મૂકી જાઓ. પછી એના પપ્પા ખીજાણા, હું તને સોમવારે તેડી જઈશ, ખોટા વેન કરતી નહીં. હા દીદી એવું કરે છે. આપણે વાગી ગયા છે અત્યારે 10:15. હું ને પરમેશ્વરી બા તો 7 વાગ્યાના જાગી છીએ. ભગીરથથી ફાઇનલી અત્યારે 10 વાગે ઉઠ્યા છે. તો હવે આપણે બનાવશું ચા ભાખરી. તો મળીએ પછી. રાતના વાગી ગયા છે 1:30. ના બાપ દીકરી જો બે રમત ખૂચે છે, મસ્તી કરે છે, વાતું કરે છે. એક તો આવવાનું લેટ, બધા આવીને ઓલીને ઉઠાડવા વાળી યોગી નથી, પોતે રમતે ચડાવી દીધી. રાતે 1:30 વાગે છોકરાઓ નીંદરું થઈ ગઈ હોય એક છો. આમનું કામ સન્ડે નહીં ચાલુ છે. 5-10 મિનિટથી ચા ભાખરી બનીને રેડી છે. ખાવાનો ટાઈમ નથી, સન્ડેમાં કામ હોય. જો આ સાહેબ રેડી થઈને જઈ રહ્યા છે એના કસ્ટમરને મળવા. વાગ્યા છે 12:15. કઈ ટાઈમ ટેબલ જ નહીં. અહીંથી જશે ગુંદાળા, યાથી જાવશું રૂડીવાવ ને યાથી ખબર નહીં ક્યાં જાય. સાંજે તો પાછું અમારે જવાનું છે એક ફેમિલી ફંક્શનમાં ગામડે. અમારા સન્ડેમાં તો આવું ને આવું જ છે. તો અમારે જવાનું છે ને અમારા દાદાનો ફોન આવી ગયો કે આજે કાર હાજર નથી, તો બાઇકમાં આવવાનું છે. તો અત્યારમાં આવતા નહીં, થોડાક મોડા આવજો, તડકો ન લાગે છોકરીઓને. આવું છે. દાદા ગઈઢા દાદા, મારા દાદાજી સસરાનો ફોન આવ્યો હતો. તો એને છોકરાઓ ફોન કરે કે ન કરે, પણ એમનું ડેઈલી રૂટીન, ડેઈલી ફોન કરે ને બધાને ખબર અંતર પૂછે. છોકરાઓ કામમાં બિઝી હોય, પણ અમારા દાદા ભૂલે નહીં. તો બહુ જ તડકો છે હજી, પણ હું પરમેશ્વરી બાને નાહીને રેડી કરું, કારણ કે આટલો બધો તડકો છે, કંઈ દેખાતોય નથી એવો. પછી નીકળશું અમે. તો અમારા પરમેશ્વરી બા ચક્કીવારી પીન નાખીને નવા કપડાં પહેરીને રેડી થઈ ગયા છે. હવે હું રેડી થઈશ. હા, એના પપ્પા એને નેલ કટ કરી દે છે. બહુ નખ વધી થાય છે ઘડીએ વળીએ, વાળને નખ અતિશય વધે જ બેનને. તો આપણે થઈ ગયા છીએ રેડી. બાંધણીની સાડી પહેરી લીધી છે. બંગડી હાથ સોચી જાય છે, તો આજે નથી પહેરી. લગ્ન પ્રસંગ હોય તો બંગડી ફરજિયાત પહેરતી હોય છું.
પણ આજે નથી પહેરી. ઇગ્નોર કરજો, અરીસો ગંધારો છે અમારા નાના છોકરાવાળાને. બહુ ટાઈમ નથી રહેતો અને કરી નાખીએ અરીસો સરખો તો પાછો અમારી યોગી બેન એવો ને એવો ભરી મૂકે છે. પરમેશ્વરી બેન બી રેડી થઈ ગયા અને એના પપ્પા બી રેડી થઈ ગયા છે, દીવાબત્તી કરતા હશે. આ સાડી છે મારી ફેવરિટ સાડી છે, મેં એકવાર જ પહેરી છે. અને અહીંયા આપણે ઓઢવાનું છે માથે, તો અત્યારે અહીંથી જોઈ લઈએ કે ટૂંકો છેડો નથી ને, કારણ કે અહીંયા બધા વડીલ હોય એટલે માથે ઓઢવાનું હોય. ભગીરથસિંહ જોઈએ તૈયારી થઈ ગયા છે, યલો યલો પહેરી. કંઈ નથી પડે એમ, પાછળ ફરો તો જો આજે બાઇકમાં જવું છે. હવે હું થઈ ગઈ બોડીમાં જાડી અને આને તેડીને એક સાઈડ સાડીમાં બેસી શકું એવી કન્ડિશન નથી. અને કાર મોટા ભાઈ આજ લઈ ગયા છે, તો બધાને હવની રીતે જવાનું. તો આ બેનને પાછળ ટીંગાડી દીધા છે. ટાટા. એના પપ્પાને બીક લાગે છે કે આ પડશે નહીં ને. અચ્છા, અમારું મોટું ઘર ગામડે, કાકા અને દાદા અહીંયા રહે છે. હા, મારા ભણીબેન ના ભણીબેન, આ ભાઈ બા એના દીકરી ના એના દીકરી, 3 પેઢી ટુગેધર. આ બા એના દીકરી, ભાઈ એના દીકરી, એના બેન એના દીકરી, અમારા ધનુબેન. હા, બાને વિડીયોમાં લીધા. જો બા જમવા બેસી ગયા છે. આથુ બેન ને માહી બેન અરે અમારા પરમેશ્વરી બેન રમે છે. તો આ અમારા દાદાનું ઘર છે. ઉપર કાકા ને કાકીની રહે છે. હાલો મારી પાસે. જયાબાની ઘરે પહેલી વાર આવી એટલે ઉંદેડા ન પાડે. જયાબા તેલ નાખી દે છે. પપ્પાના કાકીનું ઘર છે. પરમેશ્વરી બાર જયાબા વાતું જ કરતા મજા આવી જતી હતી બેયને. તો આ છે ભગીરથસિંહના કાકાનું ઘર, ગામડે અમારે ખરેડા. તો નીચે દાદા અને સમીરભાઈ ને બધા જમાઈઓ બેઠા છે અને ઘરમાં અંદર લેડીઝ બેઠા હતા. અમે પરમેશ્વરીને લઈને ઉપર આવી ગયા હતા. સામે કિચન છે, એની પાછળ અગાસી છે. આ હોલ બે મોટા ભાઈ બાના દીકરાના દીકરી છે. પરમેશ્વરી મારા હાથમાં ઓછી આવીશ, બધા મહેમાન પાસે થઈ રહી છે. ટાટા. ફુવા પાસે રહેજો, ફુવા ભેગા આવતા રહેજો. પપ્પાના કાકાના ખોડામાં જ કાકા છે દાદા. ચિત્રાડી છે બાપુ કે કાલોડી બધાને પણ આપણી વાલી લાગે. બધાએ રમાડી ચક્રવૃદ્ધિ વ્યાજ. દાદાનું ચક્રવૃદ્ધિ વ્યાજ. વ્યાજનું વ્યાજ ચક્રવૃદ્ધિ વ્યાજ. અને આ ચક્રવૃદ્ધિ વ્યાજ વધારવાનું હોય 3 ગણું સીધું. આ અમારું વિલેજ હોમ છે. ઉપર કાકાનું, નીચે દાદાનું, પછી આ ડેલોય કાકાનું. તો આવડું મોટું અમારે ગામડે ઘર છે. આવી એટલે ઉપાધિ નથી, અહીંયા રહી શકીએ અમે. આ અમારા પપ્પાજીના કાકાનું ઘર છે. એટલે અમારા દાદાજી સસરાની 2 ભાઈ, અમારા દાદાને 2 દીકરા અને પપ્પાના કાકાને 1 દીકરા. એટલે ટોટલ અમે નજીકમાં 3 ભાઈઓ.
તમારે આ ગોંડલથી ખરેડ આવીએ ત્યારે આ 2 ઘરે જવાનું હોય. અમારા આ દાદાને 4 દીકરી છે ને, એમાં એક દીકરી ગામમાં સાસરે છે, તેમની આ વાસ્તુ હતું તો બીજા બધા અહીંયા અમે બેઠા હતા. તો આજે ફેમિલી ગેટ ટુગેધર થઈ ગયું અને આજનો લોક આપણે અહીંયા ચેન્જ કરીએ. ગુડ નાઇટ, સ્વીટ ડ્રીમ, ટેક કેર, બાય.